ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છો ગાઈસ? સ્વાગત છે કે આપણા ન્યૂ વ્લોગમાં. આપણે બેઠી ગયા છે મસ્ત નાસ્તો કરવા માટે. લેટ્સ ગો. ચાલો બધા નાસ્તો કરવા માટે. પછી આપણે બેઠી ગયા હતા ડ્રેસિંગ કરવા માટે. આવી ગયું તો મસ્ત જમવામાં પનીર છે, દહીંવડા છે, રોટલો છે. ચાલો બધા જમવા માટે. પછી આપણે ચાલુ કરી હતી એક્સરસાઇઝ. બાયસેપ કર્લ માર્યા પહેલાં, પછી શોલ્ડર પ્રેસ માર્યા. તો આજે વર્કઆઉટ કરતો તો મને એક વાત શીખવા મળી કે હવેની જનરેશન એટલું બધું નથી કરી શકતી એમ. સારી હાલત હોય તો કે ખબર નહીં, એ લોકોને બધું તૈયાર ભાણે જોઈએ છે. એને એમ કે બધું મહિનાદીમાં બોડી બની આ મહિનાદીમાં પૈસાવાળા થઈ જાઓ, એક રાતમાં અમીર થઈ જાઓ. પણ નહીં, એમાં બધામાં ટાઈમ લાગે એવું વસ્તુ છે. બધા 1 વર્ષ વર્કઆઉટ કરે છે અને પછી બોડી બને નહીં, રિઝલ્ટ નથી મળતા, તો એ લોકો વર્કઆઉટ કરવાનું બંધ કરી દે છે. તો એવું ના હોય, બધું ટાઈમ લાગે. અને પહેલાંની જનરેશનની વાત કરું તો એ લોકો કેટલી મહેનત કરતા અને ફોકસ બી એટલું કરતા એના કામ ઉપર, અને હાર માનતા નહીં. જાણે કે મને જ જોઈ લો, હાથમાં ને પગમાં એટલું લાગે છે, હું એટલા પેનમાં છું તો બી વર્કઆઉટ કરું છું. તો હું કરી શકું તો તમે લોકો કેમ નહીં યાર? કરી જ શકો તમે બધા. ભગવાનની દયાથી બધાને સારું જ રહેશે. તો કરો યાર થોડું. આજ માટે એટલું જ રાખીએ. લાઈક, શેર ને ફોલો કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. બાય.